બદનામ કરી છે ને આ સજા આપી. બદનામ કરી છે ને આ સજા આપી. રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં લઈ અને પ્રોહી અને જુગારની બધી ઉપર વોચ રાખવા માટે સૂચના કરેલ, જે અનુસંધાને જિલ્લા એસપી શ્રી પ્રેમચંદ ડેલુ સાહેબ દ્વારા જિલ્લાના તમામ થાણા અધિકારી તેમજ જિલ્લાની તમામ બ્રાન્ચોને જરૂરી સૂચન કરેલ કે આગામી દિવસોની અંદર આવી પ્રવૃત્તિ બિલકુલ નેસ્ત નાબૂદ થાય, જે અન્વયે એલસીબી પીઆઈ અને તેના સ્ટાફ દ્વારા હકીકત મેળવી અને ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમની અંદર ગઈકાલ ઇંગ્લિશ દારૂના કટિંગ ઉપર રેડ કરેલ, જે રેડની અંદર ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરની બોટલો એમ કુલ બોક્સ નંગ 504 અને બોટલ નંગ 4668 અને બિયરના 2760 મળી કુલ 1,28,91,000 મુદ્દામાલ વાહનો સાથે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે. આ માલ મંગાવનાર મોહસિન મુસ્લિમ અને મોહમ્મદ ઇકબાલ ટકી નાઓએ મંગાવી અને ધરમપુરના અજયભાઈ ધીરુભાઈ રાઠોડની વાડીની અંદર કટિંગ કરેલ છે. આ કટિંગ વાળી જગ્યા ઉપરથી એલસીબી ટીમ દ્વારા ચેતનભાઈ હરજીભાઈ પરમાર અને સંજયભાઈ કારાભાઈ આસંદ્રા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ લોકોની પૂછપરછ દરમિયાન તેમજ આ સ્થળ ઉપરથી મળેલ વાહનો મળી કુલ 14 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ખલાવાડ ગ્રામ્ય પીઆઈ શ્રી નાઓ કરી રહેલ છે. આ કેસ કરવામાં એલસીબી ના પીઆઈ શ્રી તેમજ તેની સાથે પીએસઆઈ મોરી અને પીએસઆઈ સીએમ કાટેલિયા તથા તેમની ટીમ દિલીપભાઈ કાસમભાઈ અને યુવરાજસિંહ મયુરસિંહ વર્મા અને વિશરાજસિંહ નાવે મળી અને કાર્યવાહી કરેલ છે. સર, ખાસ